નમસ્કાર મિત્રો, હું રમેશ પરમાર, એડવોકેટ એન્ડ નોટરી. હાલમાં એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્ટિવ રિવિઝન 2026 એટલે ગુજરાતીમાં કહીએ તો મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ. આથી 45 નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારના મતદારોને જણાવવાનું કે 45 નારણપુરા વિધાનસભા વિસ્તારના રીડેવલપમેન્ટના કારણે મતદારો થોડા સમય માટે અન્ય વિસ્તારમાં રહેવા ગયેલ હોય તો તેવા મતદારો પોતાનું ગણતરી ફોર્મ તારીખ 15/11/2025 તથા 16/11/2025ના રોજ પોતાના મતદાન મથકેથી 9 થી 5 કલાક સુધીમાં મેળવી શકશે તેમજ ભરેલ ફોર્મ જમા કરાવી શકશે. જય ભીમ, જય ભારત. મિત્રો, રામાપીરના ટેકરાના તમામ રહેવાસીઓ કે પછી બાજુમાં પરીક્ષિત નગર હોય કે ચંદ્રભાગાનો ખાડો હોય કે જે જગ્યાએ રીડેવલપમેન્ટ થયું હોય તે તમામ વિસ્તારો આજે જે આ એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે તેની ગંભીરતા સમજો. આજે બિહારમાં ઇલેક્શન થઈ ગયું છે, તેનું પણ રિઝલ્ટ આવી ગયું છે. આપણે શા માટે આપણા મતદાન અધિકારથી આપણે વંચિત રહીએ? આપણે રહીએ છીએ, આપણે મતદાર છીએ, પરંતુ જે પ્રોટોકોલના એક ભાગરૂપે આજે જે નવેસરથી આજે આ પ્રોસેસ થઈ રહી છે તો એની અંદર સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા બીએલઓ તે તમારા ઘરે ઘરે આવીને તમને ફોર્મ આપે છે. તે ફોર્મ ભરીને આપણે પાછું આપવાનું છે. પરંતુ રામદેવપીર ટેકરો અને સ્લમ ડેવલપમેન્ટ યોજનામાં ગયેલા વિસ્તારો કે જ્યાં હાલ મકાન માલિકો હાજર નથી તેવા ખૂબ જ ગંભીરતાપૂર્વક કહું છું કે રામદેવપીર ટેકરાના અલગ અલગ વિસ્તારમાં તમામ રહેતા ભાઈઓ અને બહેનો જે પણ અલગ અલગ જગ્યાએ રહેવા ગયા હોય, એકબીજાના ટચમાં હશો તો તે લોકોને તમે જાણ કરો કે આપણી પાસે સમય બહુ ઓછો છે. તાત્કાલિક આજે સરકારશ્રીએ જે સુધારણા કાર્યક્રમ કર્યો છે તેની અંદર કોંગ્રેસ પક્ષની રજૂઆતના આધારે આજે નાયબ કલેક્ટરશ્રી દ્વારા જે તે સ્કૂલોની અંદર જે તે બૂથોની અંદર તેઓના બીએલઓ અત્યારે શનિવાર રવિવાર માટે મૂકેલા છે. તો ત્યાં જઈને આપનું ફોર્મ લઈ આવો અને ફોર્મ ભરો. ખ્યાલ ના પડે તો બીએલઓની મદદ લો. પરંતુ આજે સ્કૂલે તપાસ કરતાં જાણવા મળેલ કે આપણા રામાપીરના ટેકરાના ઘણા ખરા મોટા ભાગના લોકોને ખબર જ નથી કે આ શું પ્રક્રિયા ચાલી રહી છે. માટે આની ગંભીરતા લો. જો આ ફોર્મ ભરેલું નહીં હોય તો તમને ડમી ગણીને માઇનસ કરવામાં આવશે. આપણે આપણા મતાધિકારથી વંચિત રહેવાનું નથી. માટે તમામે તમામ યુવાનો, બહેનો, ભાઈઓ તમામને હું નરેન્દ્ર પરમાર વિનંતી સર જણાવું છું કે તમારી આજુબાજુમાં રહેતા તમારા સગા સંબંધીઓ, તમારી ચાલીમાં તમે ઓળખતા જે પરિચિત લોકો હતા તે લોકોને જાણ કરો કે તમારું જે મતદાન મથક હતું તે જગ્યાએ જઈને તમારા બીએલઓનો કોન્ટેક્ટ કરીને ફોર્મ લઈ તાત્કાલિક ભરે, નહીં તો આપણે આપણા મતાધિકારથી વંચિત થઈશું. માટે આ વિડીયો વધુમાં વધુ વાયરલ થાય અને રામદેવપીર ટેકરાના અલગ અલગ જગ્યાએ રહેવા જનારા તમામ વ્યક્તિઓ સુધી પહોંચે અને તમામ વ્યક્તિઓ આને આળસમાં ન નીકાળે. કારણ કે આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. આના આધારે નક્કી થાય છે કે તમે મતદાર છો કે નથી. માટે તાત્કાલિક ધોરણે ગંભીરતા લઈ અને પોતાનું ફોર્મ બીએલઓ પાસેથી લઈ અને ભરીને ત્યાં જમા કરાવવું તેવી વિનંતી.